અચ્છા નિકુંજ, એ પણ જાણવા માંગીશ ટૂંકમાં કે શું હવે જે ધારાસભ્યોને કહેવામાં આવ્યું હતું તમામને કે તમે ગાંધીનગર પહોંચો, 2 દિવસ ગાંધીનગરમાં રહેવાનું છે, શું એ આ ધારાસભ્યો આવવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યાં? આવવાની શરૂઆત નથી થઈ, પણ મોટાભાગના ધારાસભ્યો અહીં પહોંચી ચૂક્યા છે, આવી ચૂક્યા છે। આ ક્ષણ એવી છે કે ધારાસભ્ય દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય અને મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે તેવી જો તેને જાણકારી મળે અને પાર્ટી તેમને સૂચના આપે કે ન આપે, પરંતુ ધારાસભ્ય આ ક્ષણે આ સમયે અચૂકથી ગાંધીનગર પહોંચી જતા હોય છે। અત્યારે પરિસ્થિતિ એ છે કે ગુજરાત ભાજપના કોઈ પણ ધારાસભ્યને આપ ફોન કરશો તો અડધી રીંગે આપનો ફોન ઉપાડશે, અડધી રીંગે આપનો ફોન રિસીવ કરશે, કારણ કે તમામ ધારાસભ્ય જે છે તે હાથમાં મોબાઈલ લઈને બેઠા છે। એ આશાએ, એ અપેક્ષાએ કે ક્યારથી પાર્ટીનો તેમને ફોન આવે છે કે આપને આવતીકાલે શપથ ગ્રહણ સમારંભની અંદર એક મંત્રી તરીકે ઉપસ્થિત રહેવાનું છે, નહીં કે ધારાસભ્ય તરીકે। તો અત્યારે તમામ ધારાસભ્ય જે છે તે પોતાના મોબાઈલ હાથમાં રાખીને જ બેઠા છે અને મોટાભાગના તમામ ધારાસભ્યો ગાંધીનગર પહોંચી ચૂક્યા છે અને તમામ ધારાસભ્યોને એક રિંગ કરશો તો અડધી રીંગે પણ ફોન ઉપાડે તે પ્રકારની સ્થિતિ છે। બિલકુલ નિકુંજ, આપની પાસેથી બંને વિગતો મેળવતા રહીશું। નિકુંજે સમાચાર આપ્યા કે તમામ ધારાસભ્યો ગાંધીનગર પહોંચી ચૂક્યા છે અને એ તમામ ફોન હાથમાં લઈને જ બેઠા છે। વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે। નરેશભાઈ, આ તમામ નેતાઓ કદાચ એમના ડિઝાઇનર કુર્તા લઈને ત્યાં પહોંચી ગયા છે, હાથમાં ફોન પણ હશે, કોઈ ફોનની રિંગ જેવી વાગે તુરંત જ એમના કાન સરવડા થતા હશે કે ભાઈ આ ફોન આવ્યો ખરા। શું એ ફોન બધાને આવી ચૂક્યા છે જેમને મંત્રી બનાવવાના છે કે હજુ પણ રાહ જોવાઈ રહી છે? ભાઈ નિકુંજે વાત કરી એટલે એ ખરેખર આપણને હાસ્ય થાય એવું છે અને એવું જ છે। ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે કોનું નામ લોટરીની જેમ નીકળી આવે, મંત્રી કે મુખ્યમંત્રી બની જાય એ કોઈને ખ્યાલ નથી હોતું। એટલે ધારાસભ્યો પહોંચી ગયા તો હોય જ, અને સાથે તમે કહ્યું એમ તમામ ધારાસભ્યો કુર્તા કોટી બધું સીવડાવીને તૈયાર બનીને જ ગયા હશે। અને ત્રીજું કે એટલું પણ ધ્યાન રાખવામાં આવતું હશે કે આપણે નેટવર્કની બહાર ના જતા રહીએ, ક્યાંક આપણને ફોન ન લાગે, એટલે એટલી બધી તૈયારી સાથે ભાજપના ધારાસભ્યોમાં અત્યારે એક પ્રકારની ઉત્સુકતા હશે। રહી વાત કે આપણે એવું માનીએ છીએ, પણ ભારતીય જનતા પાર્ટી કોઈ ઓચિંતા કોઈ નિર્ણય લે અને એમને અત્યારે વિચાર આવે ને કોઈનું ધારાસભ્ય પદ જે મંત્રી તરીકે નામ નિશ્ચિત હોઈને બદલાઈ જાય એવી શક્યતા બહુ હોતી નથી। જેપી નડ્ડા પણ અહીંયા આવ્યા છે ને એમણે ઉપરથી પહેલાં જ નક્કી થઈ ચૂક્યું હશે કે કોને મંત્રી બનાવવા, કોને કેબિનેટ આપવું અને કોને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવા। જ્ઞાતિ જાતિ તમામ પરિબળોનો અભ્યાસ થઈ ચૂક્યો હશે અને હું એવું માનું છું કે હજુ સુધી કોઈ ધારાસભ્યને એવા કોલ નહીં ગયા હોય કે તમે આવતીકાલે બનો, કારણ કે તમે નિકુંજભાઈએ કહ્યું એમ કે રાત્રે 8 વાગે બીજી મિટિંગ મળશે અને પછી કદાચ રાત્રે એટલે મોડી રાત્રે કદાચ ચિત્ર સ્પષ્ટ થાય અથવા તો વહેલી સવારે પણ ઘણા લોકોને જાણ કરવામાં આવે, કારણ કે ભારત એટલું ચોક્કસ ધ્યાન રાખવામાં આવતું કે જે બહુ ગંભીર મન હશે વ્યક્તિ ધારાસભ્ય અને બહુ ભડભડિયા ન હોય, ધારો કે મારી પર ફોન આવે ને હું તરત સ્પ્રેડ કરી દઉં, એટલે એવા કોઈ વ્યક્તિ ધારાસભ્ય હશે જેને ફોન કોલ નહીં થાય।